મારી તે નથનું તે કાચું સોનું નથડી લડી લડી જાય સાઈબા, એવી નથડી ઘડાવો માણા રાજ. આ સુરત શેરનું સોનું મંગાવો, અમદાવાદી મોતી સાઈબા, એની નથડી ઘડાવો માણા રાજ. મારા ફેમિલીમાં હું અને મારા મમ્મી પપ્પા છીએ, અમે 3 જણા છીએ અને બહુ નાનો પરિવાર છે મારો અને ગરીબ પરિવાર છે. મારા પપ્પા લગભગ હું નાની ત્યારે એમને પેરાલાઇઝ થઈ ગયું હતું અને મારા મમ્મી બધી જવાબદારી ઘરની એ ચલાવતા અને મને એ લોકોએ મોટી કરી બહુ લાડકોડથી અને 10 સુધી ભણાવ્યું છે. મારું બચપન ગામડામાં વીત્યું છે કેમ કે એક ગરીબ પરિવારમાં હોય એટલે પછી ત્યારે એટલા બધા સપના ન હોય કે કલાકાર બનશું કે કોઈ મોટા શિક્ષિત બનશું કે કોઈ આઈએસ ઓફિસર બનશું. કેમ કે ત્યારે એવું હોય કે ગરીબ માણસને એવું હોય કે પોતાનું ગુજરાન ચાલે એટલું બનશે, પોતાના રોજીરોટી જે ચાલતી હોય એટલું બનશે. તો મારી જે નાનપણની જે યાદો છે લગભગ મારે મામાના ઘરે રહેવાનું વધારે થયું છે કેમ કે પપ્પાને પેરાલાઇઝ હતું એટલે મમ્મી ઘરકામ કરતા એટલે મને પાછળ એકલી મૂકી ના શકે. તો લગભગ મારું જે બાળપણ છે નાનીને ત્યાં મને ભણવાવી છે એ લોકોએ અને નાળાપા ગામ છે જે ભુજ તાલુકાનું, ત્યાં મારું બાળપણ ત્યાં વીત્યું છે. અને મારું જે બાળપણની અમુક યાદો એવી છે કે એ પપ્પા બીમાર હતા છતાં એ લોકો ચાલી ન શકતા તો મારી સાથે પ્રોગ્રામમાં આવતા, એટલે એ લોકોએ બહુ બધો સપોર્ટ આપ્યો છે. કદાચ હું જે છું એમના સંઘર્ષના કારણે છું. મેં શરૂઆત હું 5મા ધોરણમાં હતી ત્યારે મેં કરી. હિન્દી કવિતા હતી જ્યારે બેટી હું ને બેટી 21મી કવિતા હતી ત્યારે એનાથી મેં શરૂઆત કરી હતી. લગભગ મને 7 વર્ષ આ લાઈનમાં થઈ ગયા છે. ત્યારે હું પ્રાર્થનામાં ને એમાં ગાતી. ગામમાં કદાચ નવરાત્રિઓ અથવા કોઈ નાનો કોઈનો પ્રસંગ હોય લગ્નનો તો મને ગામના હોય એટલે ગાવાનું કહેતા. તો ધીમે ધીમે એવી રીતે મેં શરૂઆત કરી હતી કચ્છમાંથી અને મારા ગામમાંથી. મારું 2016માં જ્યારે ગીત આવ્યું રોણા શેરમાં ને એકલો રબારી, મને તો યુટ્યુબે જ સ્ટાર બનાવી છે કેમ કે મારા કોઈ આલ્બમ નથી આવેલા, પહેલાંથી કોઈ આલ્બમ છે જ નહીં. મારા આજ 3-4 ગીતો છે જે યુટ્યુબના માધ્યમથી લોકોએ મને બહુ બધો પ્રેમ આપ્યો છે ને સ્ટાર તો ના કહી શકાય પણ હું જે પણ કહી છું એ લોકોના પ્રેમ થકી છું. હું જે સમાજમાંથી આવું છું, આમ ગુજરાતમાં દરેક જગ્યાએ મારો સમાજ છે. કચ્છથી બારે ઘણા બધા શિક્ષિત સમાજ છે પણ કચ્છમાં એવું છે કે દીકરીઓને જે ભણવા મૂકે છે બહાર બીજી દરેક સમાજ, તો મારા સમાજમાં દીકરીઓને બહાર ભણવા નતા મૂકતા એ ટાઈમે. અને ગાવાનું તો દૂરની વાત, લગભગ કોઈ ગવર્મેન્ટ જોબમાં પણ નહીં હોય. તો મેં જ્યારે શરૂઆત કરી ત્યારે લગભગ આખા કચ્છમાંથી આખા સમાજમાંથી પહેલી એવી દીકરી હતી ગાવાનું ચાલુ કર્યું. એટલે થોડોક આમ નવાઈ લાગતી કે આપણો વિષય નથી ને આ ગાવાનું ચાલુ કર્યું છે. એટલે આમ તો કે ને કે એવું કહે છે કે સાધુ બનવાના છે, બાવો બનવાની આ બધી ખુલ્લી પાડી છે એવું થોડા દિવસ કહેતા. પણ હવે મારા સમાજે મને જે સપોર્ટ આપ્યો એના પછી જે અત્યારે હું જે છું આમ કહી શકે કે મારા સમાજ થકી છું કેમ કે એમણે જે આખી સમાજને જે રિવાજો અને જે હતું એ બધું પોતે ચેન્જ કરીને સપોર્ટ આપ્યો છે. મારા પછી બી ઘણી બધી છોકરીઓને એ લોકો એવું કહેતા હોય છે કે નહીં તમે સિંગર બનો તો ગીતાબેન જેવું.